નમસ્તે, મારું નામ દક્ષાબેન. હું ગોરોદર ગામના માળિયા બ્લોકમાં જૂનાગઢ જિલ્લામાં આશા કાર્યકર તરીકે ફરજ બજાવું છું. ગોરોદર આયુષ્ય આરોગ્ય મંદિર નામ સાથે જોડાયેલી છું. ટીબી મુક્ત ભારતના અભિયાનમાં એક આશા તરીકે મારી ભૂમિકા ખૂબ મહત્ત્વની રહેશે. મારા વિસ્તારમાં હું ટીબીના દર્દીઓને શોધવા માટે જાગૃત પ્રવૃત્તિઓ કરું છું, તેમનું કાઉન્સેલિંગ કરું છું, ગળફાના સેમ્પલ ભેગા કરું છું અને નિયમિત રીતે દવાનું વિતરણ કરી અને ફોલોઅપ મુલાકાત લઉં છું. શરૂઆતમાં જ્યારે હું દર્દીઓ પાસે જતી ત્યારે લોકોમાં ખૂબ જ ડર, ખચકાટ અને રોગોને લઈને એક સામાજિક કલંક, એક શરમ જોવા મળતી. મુશ્કેલી વિસ્તારોમાં જઈ મેં નિયમિત ફોલોઅપ લેવું મારા માટે એક મોટો પડકાર હતો, પરંતુ મેં હિંમત ન હારી. સતત સમજાવટ અને કાઉન્સેલિંગ અને તેમના વિશ્વાસ ઊભા કરીને મેં દર્દીઓ તેમની સારવાર અધવચ્ચે છોડવા ન દીધી અને પૂરી કરાવી. આ કામગીરીમાં મને મારા આરોગ્ય કર્મચારી અને મેડિકલ ઓફિસરનો સંપૂર્ણપણે સાથ સહકાર મળ્યો છે. જ્યારે મારા પ્રયત્નથી કોઈ ટીબીના દર્દી સાજો થઈ હસતો ખેડતો પોતાના પરિવાર સાથે ખુશ રહે છે, ત્યારે મને મારા કામ પર ખૂબ ગર્વ અને આત્મસંતોષ થાય છે. મારા દરેક સમાજના નાગરિકને એક જ સંદેશ છે કે સમયસર નિદાન અને આરોગ્ય સારવારને ટીબી બિલકુલ મુક્ત મટી શકે છે. તેથી કોઈ પણ કલંક, શરમ રાખ્યા વિના ટીબીના દર્દીઓ સાથે સાથ સહકાર આપો. મને મારી તમામ આશા બહેનોને હું પ્રોત્સાહિત કરું છું. આપણા સમુદાયને ટીબી મુક્ત બનાવવા માટે આપણે સૌ સાથે મળી સમર્પિત પ્રયાસ આમ ચાલુ જ રાખીએ. આવા આપણે સૌ સાથે મળી અવાજને બુલંદ કરીએ અને ભારતને ટીબી મુક્ત બનાવીએ. ધન્યવાદ.